કરીએ પંચમહાલની પંચમહાલ હાલોલ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના આક્ષેપોને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। શહેરના એસટી ડેપો નજીક આવેલી પોલીસ ચોકી સામે મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થયા હતા અને બાંગ્લાદેશની અંતરિમ સરકારના વડા મોહમ્મદ યુનુસનું પ્રતિકાત્મક પૂતળું સળગાવી વિરોધ નોંધાવ્યો હતો। પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતાના માહોલ વચ્ચે હિન્દુ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા। તેમને દાવો હતો કે ત્યાં મંદિરો, હિન્દુઓના ઘરો તેમજ દુકાનો પર હુમલાઓ થઈ રહ્યા છે, છતાં સ્થાનિક સરકાર દ્વારા હિન્દુ સમુદાયને યોગ્ય સુરક્ષા આપવામાં આવી રહી નથી। વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ બાંગ્લાદેશની અંતરિમ સરકાર સામે ઉગ્ર નારેબાજી કરી હતી અને હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા ભારત સરકાર તાત્કાલિક અને કડક પગલાં લે તેવી માંગ ઉઠાવી હતી। બાંગ્લાદેશમાં જે સત્તા પરિવર્તન થયા પછી જે ઇરાદાપૂર્વક ત્યાંના ઇસ્લામિક ધર્મના લોકોએ જે હિન્દુઓ પર અત્યાચાર ગુજાર્યા છે, એમના ધર્મસ્થાનો પર જે હુમલા કર્યા છે અને એ જ ઘટનાના અનુસંધાને ત્યાં એક હિન્દુ યુવકને બર્બરતાપૂર્વક જે એને જીવતો સળગાવી દેવામાં આવ્યો છે। આ ઘટનામાં ત્યાંની સરકાર બિલકુલ નિષ્ક્રિય થઈ ગઈ છે, ત્યાંનું વહીવટીતંત્ર નિષ્ક્રિય થઈ ગયું છે અને આ રીતે એક ઇરાદાપૂર્વક હિન્દુઓ પર એક અત્યાચાર ગુજારવામાં આવે છે। આ ઘટનાને વિશ્વ હિન્દુ પરિષદ સખત શબ્દોમાં વખોડે છે અને એના વિરોધના અનુસંધાને આજે પ્રખંડના તમામ કાર્યકર્તાઓ ભેગા થઈ અને પુતળા દહન કર્યું છે અને સરકારને માંગણી કરી છે કે જે બાંગ્લાદેશમાં હિન્દુઓ રહે છે એમનું રક્ષણ કરવામાં આવે, એમને સુરક્ષા પૂરી પાડવામાં આવે। આ જ હેતુસર અમે સૌ ભેગા થયા છીએ। વિશ્વ હિન્દુ પરિષદ હાલોલ પ્રખંડની સમગ્ર ટીમ આજે ઉપસ્થિત છે। બાંગ્લાદેશની અંદર જે હિન્દુ યુવક હતો દીપુ, એને જે બેરહેમીપૂર્વક મારીને જે સળગાવી દેવાની જે ઘટના છે તેના વિશે આપણે સૌ જાણીએ છીએ। પાછલા કેટલાક દિવસોથી એ મુદ્દો આખો ચર્ચામાં રહ્યો છે, ત્યારે ત્યાંની જે સરકાર છે તેના દ્વારા જે હિન્દુઓ છે એ જે બેરહેમીપૂર્વક જે હિન્દુઓના જે ધાર્મિક સ્થાનો છે તે સહિત જે હિન્દુ લોકો છે તેની પર પણ જે અત્યાચારો ગુજારવામાં આવી રહ્યા છે એ બાબતે ત્યાંની જે સરકાર છે મોહમ્મદ યુનુસની, તેની સાથે હિન્દુઓની જે સુરક્ષા છે તે સુનિશ્ચિત કરવાની વાત આવે છે, ત્યારે ત્યાંની ક્યાંક ને ક્યાંક એ સરકારે હાથ અદ્ધર કર્યા છે। એટલે આજે અમે વિશ્વ હિન્દુ પરિષદ હાલોલ પ્રખંડ દ્વારા મોહમ્મદ યુનુસનું જે પૂતળું છે તેને બારીને ત્યાં બાંગ્લાદેશની અંદર રહેતા હિન્દુઓ અને જે આપણા દૂતાવાસના જે સરકારી અધિકારીઓ છે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી અમે એક માંગ કરી છે।